કમોસમી વરસાદનો માર. વડોદરા, ભરૂચ, કરજણ અને દાહોદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે. ફેબ્રુઆરીમાં થયેલા આ માવઠાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વલસાડમાં ગમખ્વાર અકસ્માત. કપરાડાના કુંભઘાટ પર ટ્રક અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યો સહિત કુલ 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ગુજરાત બજેટ 2026 એક્શન પ્લાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ થયેલા બજેટના ઝડપી અમલીકરણ માટે કેબિનેટ બેઠકમાં વિશેષ એક્શન પ્લાનની ચર્ચા કરી છે. લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર. રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વના સુધારા કર્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દીકરીઓની સુરક્ષા અને બ્લેકમેલિંગ અટકાવવા આ કડક કાયદો લાવવામાં આવ્યો છે. નીતિન નબીનનો ગુજરાત પ્રવાસ. ભાજપના રાષ્ટ્રીય નેતા નીતિન નબીન 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. સુરતમાં આગની ઘટના. સુરતની જાણીતી મિલેનિયમ 2 માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રેક્ટર સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ ખેડૂતોને 1191 કરોડ રૂપિયાની ટ્રેક્ટર સહાય ચૂકવવામાં આવી હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે. કચ્છમાં સ્કૂલ વિવાદ. નખત્રાણાની એક ખાનગી શાળામાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીની પાસેથી હનુમાન ચાલીસાની પુસ્તિકા છીનવી લેવાની ઘટનાને પગલે ભારે વિવાદ સર્જાયો છે. અમદાવાદમાં ક્રાઇમ કંટ્રોલ. મેટ્રો ટ્રેનમાં વધતી ગુનાખોરી ડામવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને પાલડી અને ખોખરા પોલીસ સ્ટેશનને વિશેષ સત્તાઓ આપી છે. વડોદરામાં કલા ઉત્સવ. વડોદરામાં 2 દિવસીય રાજ્યકક્ષાના કલા ઉત્સવ 2026નો પ્રારંભ થયો છે, જેમાં વિકસિત ગુજરાત 2047 થીમ પર રાજ્યભરના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા દર્શાવશે. કચ્છમાં દારૂનો મોટો પર્દાફાશ. સ્ટેટ મોનિટરિંગ સેલે ભુજના ધાણેટી પાસે દરોડો પાડીને અંદાજે 4 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગુજરાતના ઇતિહાસના આ સૌથી મોટા દરોડામાં દારૂનું કટિંગ થતું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. જામનગરમાં કોલેરાનો કહેર. જામનગરમાં કોલેરાના 15 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 2700 ઘરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પીવાના પાણીમાં ગટરના પાણી ભળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા છે. અમદાવાદમાં મકાન ધરાશાયી. અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં એક જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. કાટમાળ નીચે દબાયેલા 4 લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મેરેજ સર્ટિફિકેટ માટે નવો નિયમ. ગુજરાત સરકારે લગ્ન નોંધણીમાં મોટો ફેરફાર કર્યો છે. હવે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે વર્કન્યાએ ફરજિયાતપણે તેમના માતા પિતાનું ડિક્લેરેશન સંમતિ પત્ર આપવાનું રહેશે. કોસ્ટ ગાર્ડનું સફળ ઓપરેશન. પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશન કરી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું છે. આ મામલે 2 ઈરાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતો માટે સરલા એપ. ગુજરાતના 36 લાખ ડેરી ખેડૂતો અને પશુપાલકોની મદદ માટે એઆઈ આધારિત સરલા એપ લોન્ચ કરવામાં આવી છે, જે પશુઓના સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે. અમદાવાદ મેટ્રોમાં સુરક્ષા કડક. મેટ્રો ટ્રેન અને સ્ટેશનો પર વધતા ગુનાખોરીના કિસ્સાઓને ધ્યાને રાખી અમદાવાદ પોલીસ કમિશનરે પાલડી અને ખોખરા પોલીસ સ્ટેશનને વિશેષ સત્તા આપતું જાહેરનામું બહાર પાડ્યું છે. કચ્છમાં અપમૃત્યુના બનાવ. કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિવિધ અકસ્માતો અને અપમૃત્યુની ઘટનાઓમાં 5 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. સાયબર ફ્રોડમાં મોટી ધરપકડ. અંદાજે 800 કરોડના મોટા સાયબર ફ્રોડ કેસમાં તપાસ આગળ ધપાવતા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસના તાર વિદેશ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. ગિફ્ટ સિટીમાં નવી નિમણૂક. જાણીતા બેન્કર ઉદય કોટકને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે રાજ્યના આર્થિક વિકાસ માટે મહત્વનું ગણાય છે.
ખેતીવાડી વીજ જોડાણમાં રાહત. ઉર્જા મંત્રી મુકેશ પટેલે જાહેરાત કરી છે કે ખેતીવાડીના પડતર વીજ જોડાણો આગામી 6 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે. સૌરાષ્ટ્રમાં સિંહનો હુમલો. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક પર સિંહે હુમલો કર્યો છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને વન વિભાગે પાંજરા મૂકવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટ એરપોર્ટ પર વિક્રમી મુસાફરો. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ પર છેલ્લા 24 કલાકમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાની શક્યતાને પગલે વેપારી આલમમાં ખુશીનો માહોલ છે. બોર્ડ પરીક્ષાની તૈયારીઓ. માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ વર્ષે ગેરરીતિ અટકાવવા તમામ પરીક્ષા કેન્દ્રો પર હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારી. વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે ગાંધીનગરમાં આગામી સપ્તાહે યોજાનારા ગ્લોબલ સેમિકન્ડક્ટર એક્સપો માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોરબી સિરામિક ઉદ્યોગમાં તેજી. કુદરતી ગેસના ભાવમાં થયેલા સાધારણ ઘટાડાને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓએ ઉત્પાદન ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો છે, જે રોજગારીની નવી તકો ઊભી કરશે. રિવરફ્રન્ટ પર નવું આકર્ષણ. સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદના ફેઝ 2માં નવી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને વોટર સ્પોર્ટ્સ સુવિધાઓનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. બનાસકાંઠામાં નકલી માર્કશીટ કૌભાંડ. પાલનપુરમાંથી નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવતું મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકોની ધરપકડ કરી સેંકડો કોરા દસ્તાવેજો જપ્ત કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનો ધસારો. એકતા નગર કેવડિયા ખાતે પ્રવાસીઓની ભારે ભીડને જોતા તંત્ર દ્વારા ઓનલાઈન ટિકિટિંગ અને વધારાની બસ સેવાઓની સુવિધા ઊભી કરવામાં આવી છે. ભાવનગરમાં દરિયાઈ સુરક્ષા. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પાસે શંકાસ્પદ બોટ દેખાતા મરીન પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026. દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટમાં મુકેશ અંબાણીએ નિવેદન આપ્યું કે ભારત આગામી સમયમાં વિશ્વની અગ્રણી એઆઈ શક્તિ તરીકે ઉભરી આવશે. આ સમિટમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વના કરારો થયા છે. ગુજરાત વિધાનસભા શણગારવામાં આવી. ગુજરાત વિધાનસભાની દિવાલોને આધુનિક કલા અને સંસ્કૃતિથી શોભાયમાન કરવામાં આવી છે, જેનું કામ હાલમાં જ પૂર્ણ થયું છે. હવામાન અપડેટ. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ પડ્યો છે. પંચમહાલ, સુરત, ભરૂચ અને વડોદરા જેવા જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. T20 વર્લ્ડ કપ 2026. વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં જ વરસાદને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ બહાર થઈ ગઈ છે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમે સુપર 8માં ક્વોલિફાય કરીને ઇતિહાસ રચ્યો છે. અન્ય સ્પોર્ટ્સ સમાચાર. જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમે પહેલીવાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. શેરબજાર અને અર્થતંત્ર. ભારતીય શેરબજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી આઈટી સેક્ટરમાં 0.88% ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ રિલાયન્સના શેરમાં 33% સુધીના ઉહાળાની શક્યતા નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સોના ચાંદીના ભાવ. ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ચાંદી 3400 રૂપિયા સસ્તી થઈને 2,40,000 પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. સિંગલ મધરના કેસમાં હાઈકોર્ટે ઠેરવ્યું છે કે બાળક માટે તેના પિતાની અટક સરનેમ લગાડવી ફરજિયાત નથી, માતાની ઓળખ પણ પૂરતી છે. રાજકારણના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. ક્રાઇમ ન્યૂઝ. પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની રેકી કરનાર બોબી કબૂતરની તેની ગર્લફ્રેન્ડ સાથે ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાનનો વારાણસી પ્રવાસ. પીએમ મોદી આગામી 24 કલાકમાં વારાણસીની મુલાકાતે કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. પરીક્ષા પેપર લીક વિરોધી કાયદો. કેન્દ્ર સરકાર દ્વારા કડક જોગવાઈઓ સાથેનો નવો કાયદો અમલી. દોષિતોને 10 વર્ષની જેલની સજા.
ભારતીય વંદે ભારત રેલવેનું ટ્રાયલ. વંદે ભારત સ્લીપર ટ્રેનનું પ્રથમ ટ્રાયલ રન સફળ. ટૂંક સમયમાં લાંબા અંતરના રૂટ પર દોડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ લોકોનો ઘસારો. એકતા નગર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો. હેલિકોપ્ટર સેવાના બુકિંગમાં ઉછાળો. કૃષિ બજાર. મગફળી અને કપાસના ટેકાના ભાવમાં વધારો કરવાની ખેડૂત સંગઠનોની સરકાર પાસે ઉગ્ર. ડિજિટલ ઇન્ડિયા. યુપીઆઈ પેમેન્ટ્સમાં 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 35%નો ઐતિહાસિક ગ્રોથ નોંધાયો. અમદાવાદ ક્રાઇમ. ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન. સિંધુ ભવન રોડ પરથી લાખોનું એમડી ડ્રગ્સ ઝડપાયું. બિગ બેશ લીગ. ભારતીય મૂળના ખેલાડીએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું. ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી. ગુજરાતમાં નવી ઈવી ખરીદી પર સબસિડીની મર્યાદા વધારવાની સરકારની વિચારણા.